ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા આંગણવાડી મહિલાઓની સુરતના અઠવા લાઇન્સથી જિલ્લા સેવા સદન સુધી સોમવારના રોજ રેલી કાઢવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન આપી પડતા પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। રાજ્યની આંગણવાડી મહિલાઓ છેલ્લા લાંબા સમયથી પગાર વધારાની માંગ સાથે સરકાર સામે લડી રહી છે। આજના મોંઘવારીના જમાનામાં લઘુત્તમ વેતન જેટલું વેતન પણ આંગણવાડીની મહિલાઓને નથી મળી રહ્યું તેવા આક્ષેપો સરકાર સામે કરી રહ્યા છે અને વેતન વધારવા લડત ચલાવી રહી છે। છતાં હાલ સુધી કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી। ત્યારે સુરતમાં સોમવારે આંગણવાડી મહિલાઓએ વિરોધના નારા સાથે રેલી કાઢી હતી। સુરતમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અઠવા ગેટ વિસ્તારમાં આવેલા વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી જિલ્લા સેવા સદન સુધી આંગણવાડી મહિલાઓની રેલી નીકળી હતી, જ્યાં કલેક્ટર કાર્યાલય પર વિરોધના નારા સાથે ધરણા કરવામાં આવ્યા હતા। આ પ્રદર્શનમાં મહિલાઓને અમારી માંગણી પૂરી કરો નહીતર ખુરશી ખાલી કરોના નારા લગાવ્યા હતા। ત્યારબાદ મહિલાઓ દ્વારા વેતન વધારવાની અને અન્ય વિવિધ માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ સીમાબેન શ્રી માલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં મહામંત્રી તરીકે ફરજ બજાવું છું। અમારી લઘુત્તમ વેતન પેન્શન યોજના અને ખાનગીકરણ બંધ કરવા માટે માંગણીઓ છે, જેના માટે મેં 2 મહિના થોભાવી હતા પહેલા તબક્કામાં વચ્ચે, અને આ બીજા તબક્કાનું આંદોલન આજથી શરૂ થયો છે। જો અમારી માંગણીઓ નહીં પૂરી થાય તો અમે ચૂંટણીના અમારા વિસ્તાર સાથે બહિષ્કાર કરવા માંગીએ છીએ। કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।